સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં જીએસટી ટીમો હિંમતનગરમાં ફટાકડા વેચાણની પ્રાઇસ ચેકિંગ ડ્રાઈવ ચાલી રહી છે। હોલસેલ અને રિટેલ વેચાણમાં એમઆરપી, પેકિંગ તેમજ વેપારીઓની ખરીદી વેચાણની વિગતો ચકાસવામાં આવી રહી છે। ડ્રાઈવ પૂરી થતા જીએસટી ટીમો દ્વારા તપાસના પરિણામો જાહેર કરવામાં આવશે। મહત્વના સમાચાર સાબરકાંઠાથી મળ્યા છે કે જ્યાં અત્યારે દિવાળી નજીક આવી રહી છે ત્યારે ફટાકડા વેચાણની હોલસેલ અને રિટેલ તપાસ હાથ ધરવામાં આવી છે અને પેકિંગ અને એમઆરપી વિગતો પણ અત્યારે ચકાસવામાં આવી રહી છે। ત્યારે વેપારીઓની ખરીદી અને વેચાણ જે છે એની તપાસ અત્યારે ચાલી રહી છે અને વિગતો પૂર્ણ થયા બાદ જાહેરાત કરવાની છે એની પણ ચેકિંગ કરવામાં આવશે અને હિંમતનગરમાં જીએસટી પ્રાઇસ જે છે એની ચેકિંગ કરવામાં આવી રહી છે। ત્યારે આ બધી જ જે તપાસ હોલસેલ અને રિટેલ વેચાણ પર જે ફટાકડાની અત્યારે સીઝન છે, જે દિવાળી આવી રહી છે ત્યારે લોકો ફટાકડા ખરીદતા હોય છે એની જે આ ચેકિંગ છે અત્યારે ચાલી રહી છે અને વિગતો પૂર્ણ થયા બાદ જાહેરાત જે છે એ જાહેર કરવાની સૂચના મળી છે।